નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે આવેલ જનરલ હોસ્પિટલને સરકાર દ્વારા ખાનગીકરણ કરવાના વિરોધમાં આજે વિવિધ આદિવાસી સમાજના લોકોએ રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે આવેલ જનરલ હોસ્પિટલને અને આવનારી મેડિકલ કોલેજને સરકાર દ્વારા ખાનગીકરણના વિરોધમાં આદિવાસી સમાજ દ્વારા અગાઉ પણ અનેકવાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, પરંતુ કોઈ ઉકેલ નહીં આવતા આદિવાસી સમાજના આગેવાનો છેલ્લા 19 દિવસથી અચોક્કસ મુદતના ધરણા પર બેઠા છે. ત્યારે આજે વિશ્વ વન દિવસ નિમિત્તે વિવિધ આદિવાસી સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં વ્યારા ખાતે ભેગા મળીને રેલી કાઢી જાહેર સભા કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હું સૈનાબેન ગામિત. આજે સરકારી હોસ્પિટલ ખાનગીકરણ થવા જઈ રહી છે, એના વિરોધમાં એક જન આંદોલન કરવામાં આવ્યું છે. આજે મોટી સંખ્યામાં બહેનો પણ જોડાયા છે. ત્યારે બહેનોને પણ ઘણી મુશ્કેલીઓ થતી હોય છે. બધા ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા હોય. આજે અમે ધાન્ય લઈને રેલીમાં નીકળ્યા હતા, કારણ અમારા જે જમીન અને જંગલ જે બધું છીનવાઈ રહ્યું છે, એના વિરોધમાં અમે સરકારને બતાવવા જઈ રહ્યા છે કે વારંવાર તમે આદિવાસીઓને પ્રોજેક્ટોના નામે કે પછી કંપનીઓના નામે મોટા મોટા ઉદ્યોગપતિઓને અમારી જમીનો આપી રહ્યા છે. ત્યારે એના વિરોધમાં અમે સૌ આજે મોટી સંખ્યામાં ભેગા થયા છે. અને જય આદિવાસી જય જોહાર. મારું નામ ચૌધરી જયાબેન દીપકભાઈ છે. હું કાંજાણા ગામની રહેવાસી છું. છેલ્લા ગત દિવસની અંદર 3જી તારીખથી જે સરકારી હોસ્પિટલ જે ખાનગીકરણ માટે થવા જઈ રહી છે, એ માટે અમે ધરણા પર બેઠા હતા અને સરકારશ્રીએ વાયદો કર્યો હતો કે આ સરકારી હોસ્પિટલને અમે ખાનગીકરણ નહીં થવા દઈશું અને લેખિતમાં જવાબ આપીશું. તો હજુ સુધી સરકારશ્રીએ અમને જવાબ આપ્યો નથી, કેમ કે આ હોસ્પિટલ જે અમારા જે આજીવિકા છે, અમે જો આદિવાસીઓ જે ગરીબ ને અને મુસ્લિમ સમાજ એ હરેક સંગઠનો જોડાયા છે. આ રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો પણ જોડાયા છે. તો જ્યાં સુધી આ હોસ્પિટલને ખાનગીકરણ નહીં અટકાવે ત્યાં સુધી અમે આંદોલનો ચાલુ જ રાખીશું અને ઉગ્ર આંદોલન પણ અમે કરીશું.